ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા. રેલવેની બેદરકારીથી ડભોઈ સમલાયા બ્રોડગેજ લાઇનનું કામ ખોરંભે ચડી ગયું છે. નવેમ્બર 2023માં 2 વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાની શરતે જે તે એજન્સીને વર્ક ઓર્ડર અપાયો હતો, જેને પોણા 2 વર્ષ પૂર્ણ થયા છતાં હજી જમીન સંપાદનના ઠેકાણા નથી. તો આ કામની એજન્સી કામ શરૂ કરે તો પણ ક્યારે કરે? રેલવે તંત્ર દ્વારા આવા મંથર ગતિએ જો પ્રોજેક્ટ ચાલશે તો પ્રજાને એનો લાભ ક્યારે મળશે? આ બાબતે ડભોઈ મિયાગામ પ્રોજેક્ટનો દાખલો પણ સામે સાક્ષી પૂરી રહ્યો છે. એશિયા ખંડનું પ્રથમ નંબરનું રેલવે સ્ટેશન એટલે ડભોઈ, જેનો ઇતિહાસ ગવાહ છે. આ સ્ટેશન પરથી 6 જુદા જુદા ફંટાઓમાં નેરોગેજ રેલવે દોડતી હતી. ત્યારબાદ છેલ્લા ટૂંકા જ વર્ષોથી તેનું બ્રોડગેજમાં રૂપાંતર કરાયું હતું, જેમાં ડભોઈ ચાંદોદની એકતાનગર સુધી લંબાવી લાઇન શરૂ કરાઈ છે. ડભોઈ છોટાઉદેપુર રેલવે લાઇન, ડભોઈ પ્રતાપનગર વડોદરા રેલવે લાઇન શરૂ કરાઈ છે અને હાલ ડભોઈથી મિયાગામ કરજણનું કામ સંપૂર્ણપણે પૂર્ણ કરાયું છે, પરંતુ હજી સુધી ટ્રેન શરૂ થઈ નથી. તેની સાથે ડભોઈથી સમલાયાનો બીજો 45 કિલોમીટરનો પ્રોજેક્ટ સંલગ્ન છે. આમ જોવા જઈએ તો મિયાગામથી ડભોઈ સમલાયા બ્રોડગેજ રેલવે લાઇન માટે જમીન સંપાદિત ન કરાતા બ્રોડગેજ રેલવે લાઇનનું કામ ખોરંભે પડ્યું છે, જેને લઈને વિસ્તારમાં લોકોમાં રોષ ફેલાયેલો છે. ડભોઈ અને ડભોઈથી સમલાયાનો પ્રોજેક્ટ કુલ ₹1200 કરોડનો છે.